ગૌતમ ઋષિએ અંજનીને હરાપ આપ્યો. પછી અંજની ખાડો ગારી અને ખાલી ડોકું બહાર રાખી અને રે તે સમયે એક રાક્ષસ તપસ્યા કરે શિવની. શિવ 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 ભજે એક રાક્ષસ. એમાં શિવ એને પ્રસન્ન થયા. એટલે એ રાક્ષસે એ શિવ પાસેથી ભસ્મ કંકણ માગ્યું. તો ભસ્મ કંકણ માગ્યું એટલે શિવે એને આપી દીધું. પણ શિવ એને આપતા હતા તે શિવે પૂછ્યું કે તારે ના ભસ્મ કંકણને શું કરવું, બીજું માગ? તો કે નહીં, મારે જોઈ તો ભસ્મ કંકણ જ. કે આને શું કરે? તો કે તમારી માથે મેલી એટલે તમે મરી જાઓ. મરી જાઓ પછી પાર્વતી હારે મારે લગ્ન કરવા છે. શિવે એને ભસ્મ કંકણ તો હાથમાં આપી દીધું અને શિવને ખબર પડી ગઈ કે આ ઠેક, આ તો ગમે એની માથે મેલ છે, બળીને ભસ્મ થઈ જાય. એટલે શિવ ઉપડ્યા, મંડ્યા દોડવા. શિવ આગળ અને વાહે રાક્ષસ. એમાં વિષ્ણુ ભગવાનને ખબર પડી કે કોઈ રાક્ષસ શિવની પાછળ દોડે છે અને એના હાથમાં ભસ્મ કંકણ છે. એટલે શિવ સંકટમાં હોય એવું લાગે. એટલે વિષ્ણુ ભગવાન એક મોહિનીનું રૂપ લઈ અને રાક્ષસના આડા પડે અને રાક્ષસને કહે છે કે લા કેમણો દાસ? તો કે શિવને મારી અને પાર્વતીએ લગ્ન કરવા છે. ત્યારે વિષ્ણુ ભગવાને સુંદર સ્ત્રીનું રૂપ લીધેલું મોહિનીનું. એ કહે પાર્વતીમાં છે હું, તું મારા સામું તો જો. તો વિષ્ણુ ભગવાનના મોહિની રૂપની અંદર રાક્ષસ મોહી ગયો અને કીધું કે તો તારી હારે. તો મોહિની રૂપમાં વિષ્ણુ ભગવાને કીધું કે જો મારી હારે તારે લગ્ન કરવા હોય તો હું જેમ ડાન્સ કરું એમ તું ડાન્સ કર તો થાય. આ કે કરું એટલે મંડ્યા ડાન્સ કરવા. એમાં વિષ્ણુ ભગવાન મોહિની રૂપની અંદર ડાન્સ કરતાં કરતાં એક હાથ આ માથે મેલાવે ને એક હાથ ઓલો હાથ માથે મેલાવે, એ રીતના ડાન્સ મીંડા કરવા. રાક્ષસ ભાન ભૂલી ગયો અને એનો ને એનો હાથ જે હાથમાં ભસ્મ કંકણ હતું એ એની માથે મેલાઈ ગયું અને બળીને ભસ્મ થઈ ગયો. પછી શિવ છે આ સમયે વાંદરનું રૂપ લઈ અને ઝાડ ઉપર બેસી ગયા અને જ્યાં વિષ્ણુ ભગવાન જાય ત્યારે કહે છે કે તમારો ખતરો ટળી ગયો છે અને તમે હવે નીચે આવતા. પછી જે વાંદરાના રૂપમાં શિવજી હતા, હવે રૂપને ક્યાં નાખો? પછી એનું એક બિંદુ બનાવ્યું. એ બિંદાને ધરતી ઉપર નખાય નહીં તો ધરતી ફાટી જાય. હવે વિષ્ણુ ભગવાન શિવજી પાસે ગયા અને શિવજી વાંદર રૂપમાં હતા. એટલે વાંદર રૂપ છે એ રૂપને હવે ક્યાં મેળવા જવું? પછી વિષ્ણુ ભગવાન અને શિવે એનું જે રૂપ હતું શિવનું વાંદરનું એનું એક બિંદુ બનાવ્યું અને બિંદુ ધરતી ઉપર મેલાય નહીં. જો ધરતી ઉપર મેલે તો ધરતી ફાટી જાય. કાં તો શિવનું રૂપ. હવે શું કરું? એટલે વિષ્ણુ ભગવાને અને શિવે નક્કી કર્યું કે અંજનીને હરાપ છે ને આ રૂપ છે એ અંજનીને આપણે આપી દઈએ તો ગૌતમ ઋષિનો હરાપ છે તો એને જે આ વાનર રૂપી બાળક થાય અને અમારો જે આ વાનરનું રૂપ છે હચવાઈ જાય અને ગૌતમ ઋષિનો શ્રાપ પૂરો થઈ જાય. એટલે શિવ અને વિષ્ણુ અંજની પાસેથી નીકળ્યા પણ બોલ્યા નહીં. એટલે અંજનીએ વિષ્ણુ ભગવાનને શિવને કીધું કે ભાઈ હું તો ઋષિની પુત્રી છું
તમે મારે આંગણેથી એમને ભયા જાવ એવું થોડું હાલે. ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા કે ભાઈ અમે નુગરા પાસે નથી આવતા. ત્યારે કીધું કાંઈ વાંધો નહીં, શિવ અને વિષ્ણુ તમે બે છો મારા ગુરુ બની જાઓ. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, ગુરુ તો બનીએ પણ કાનમાં ફૂંક મારવા દેવી પડે. આ કાનમાં ફૂંક મારવાનું ત્યાંથી શરૂ થયું. પછી વિષ્ણુ ભગવાને એક વાહડી કાપી. વાહ પોલો હોય જે વાનરનું, જે શિવ વાનર બન્યા હતા એનું જે બિંદુ બનાવ્યું હતું એ વાહડીમાં પૂર્યું. પોલો વાહ હોય એમાં મેલી અને છેટા ઊભા રહી એ વાહડી કાનમાં રાખીને ફૂંક માર્યો. અને કાન દ્વારા એ જે બીજ હતું એ અંજનીમાં બેહાડ્યું. એટલે જે ફૂંક માર્યું અને પવન દ્વારા એ વાનરનું બીજ ગયું એટલે પવન પુત્ર કહેવાના. ત્યારે અંજનીને ખબર પડી કે આમાં કંઈક ભીના અવરી થઈ. એટલે ત્યારે અંજની કે આ બધું તમે ખોટું કરો એમ, મારો કાન ભલે ફૂંક્યો પણ કાનની દ્વારા મારા ગર્ભમાં કંઈ હલચલ માંડી થવા આવી. ત્યારે એણે કીધું કે ભાઈ આ શિવનું રૂપ છે, વાનર રૂપ, પણ જા તારે રાતમાં એ જન્મ થાય અને સૂર્ય ઉગશે એ પહેલાં મૃત્યુ થઈ જાય. એટલે કાન ફૂંકવાનું ત્યાંથી શરૂ થયું છે. કાન ફૂંકા ગુરુ. હર હર મહાદેવ. જય અલેખા.